ભરૂચ શહેરમાં દસમી સમસ્ત ભોઈ સમાજ દ્વારા છેલ્લા 250 વર્ષથી પરંપરાગત મનાવાતા ઐતિહાસિક મેઘરાજાના ઉત્સવની પૂર્ણાહુતિ કરાઈ હતી। ભાવભેર મેઘરાજાની શાહી સવારીની ભોઈવાડથી સોનેરી મહેલ સર્કલ ફેરવી તેમના પરંપરાગત રૂટ પર યાત્રા કાઢી નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું। માનવ મહેરામણ ઉમટી પડી દર્શન અને કૃપા દ્રષ્ટિ મેળવી હતી। દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ મેઘરાજા અને છડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બુધવાર શ્રાવણ વદ દસમી સાંજે બે છડીઓના મિલન બાદ મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભરૂચમાં મેઘરાજાની ભવ્ય સવારીના આખરી દર્શન અને વિદાય આપવા માનવ મહેરામણ ઉત્સવમાં જોડાયો હતો। શોભાયાત્રા સોનેરી મહેલથી ફેરવ્યા બાદ ટ્રેક્ટરમાં તેના નિયત માર્ગ પરથી નર્મદા નદીમાં આનંદ અને ઉત્સાહભેર મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। મેઘરાજાની શાહી સવારીનું સોનેરી મહેલ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। મેઘરાજાની વિસર્જન યાત્રા સાથે જ મેઘ અને છડીના 4 દિવસીય મહોત્સવ મેળાની પૂર્ણાહુતિ થઈ હતી। સાતમથી દસમ સુધી ભરૂચ શહેર જિલ્લા ઉપરાંત રાજ્યમાંથી 5 થી 6 લોકોએ મેળો મહાલ્યો હતો।